આ વખતે 500 વરસાદની શક્યતા વધારે રહેશે. ઊભા કૃષિ પાકોમાં નિર્ગલ અવસ્થામાં આવેલા પાકમાં ક્યાંક બગાડ થવાની શક્યતા રહે. ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુઓની શક્યતા રહેશે. તારીખ ઓગસ્ટ માસમાં 23 ઓગસ્ટ બાદ વિશ્વ હવામાનની વિપરીત અસરના કારણે જનધનમાં રોગ આવવાની શક્યતા રહે. માટે જન સમુદાયે સ્વાસ્થ્યની કાળજી રાખવી. ઓગસ્ટ માસમાં ઊભા કૃષિ પાકમાં ઈયળો પડવાની પણ સાચી રહેશે. અને લગભગ ત્યારબાદ જોવા જઈએ તો આ વખતે દરિયામાં ઊંચા ઉછળશે. સપ્ટેમ્બર માસમાં પણ દરિયામાં હલચલ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદ નથી, ત્યાં પણ હલચલના કારણે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 20 ઓગસ્ટ બાદ અલ નીનોનો પ્રભાવ વધશે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. તારીખ 10મી ઓક્ટોબર બાદ પણ દરિયાના હલચલના કારણે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અને 5મી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે આ વખતે તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલીક નદીઓમાં જલસ્તર વધશે. તાપી નદીનું જલસ્તર પણ ધીરે ધીરે વધવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ જે છે 75 વરસાદ વધારે થવાની શક્યતા રહેશે. ઊભા કૃષિ પાકો માટે બગાડ થવાની શક્યતા રહેશે. અને મઘામાં માખીનું જોર વધશે. અને 30-31 ઓગસ્ટના વરસાદથી મચ્છરનું પ્રમાણ વધશે. જી.